મહાદેવિયાના ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણી બાબતે મામલતદારના ખોટા સિક્કા અને બનાવટી સહી કરી જમીનના ખોટા હુકમ કરનાર આરોપીને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો। મહાદેવિયાના ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવનાર અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામના ઈસમને પોલીસે ગણતરીના જ દિવસમાં ઝડપી પાડ્યો। અમીરગઢ તાલુકાના મહાદેવિયાના ઉમરકોટ ગામના 50 લોકોને જમીનની ખોટી ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી જેમાં મામલતદાર કચેરીના હોદ્દાઓના સિક્કા તેમજ કચેરીનો ગોલ્ડ રાઉન્ડ સીલ તથા મામલતદારશ્રીની ખોટી સહી કરી સરકારી જમીન ફાળવણીના નામે 50 લોકો પાસેથી 1,25,00,000નું કૌભાંડ આચરી લોકો પાસેથી પૈસા પડાવી તેમજ સરકારી કર્મચારીનો દુરુપયોગ કરી કૌભાંડ આચરતા થોડા દિવસ અગાઉ જ મામલતદારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા મામલતદારની ફરિયાદના આધારે કડક તપાસ કરવામાં આવતા જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કૌભાંડ આચરનાર અમીરગઢના બાલુંદરા ગામના આરોપી કિરણભાઈ બાબુભાઈ રણાવાસિયાને પોલીસે ગણતરીના જ દિવસમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।